हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો વિષય સાંભળતા જ આપણને કંઈક અજુગતું લાગશે, કારણ કે આપણે નોકરી કે ધંધા કે વ્યવસાય કે પછી કોઈક સંબંધોની અંદર તો સ્વાર્થ વિષય ઉપર આપણે સાંભળેલું છે કે લાલો લાભે દોડે, એટલે કે સ્વાર્થ હોય ને ત્યાં સુધી એ માણસ પોતે કામ કરતો હોય છે ને આપણું એ સારી રીતે કામ ત્યારે જ કરે કે જ્યારે એને એમાંથી કંઈક મળવાનું હોય, કંઈક ઈચ્છા એની હોય। પરંતુ સત્સંગની અંદર આપણે કયો સ્વાર્થ રાખવાનો? તો આજના દિવસે આ પ્રવચનનો મુખ્ય વિષય છે કે આપણે સત્સંગની અંદર પ્રવેશ તો કર્યો અને આમાંથી ઘણા બધા 20, 30, 40 વર્ષથી પણ સત્સંગી છે ને અમુક 1-2 વર્ષ 5 વર્ષથી પણ સત્સંગ એ સ્વીકાર્યો છે અને ખરેખર આ સત્સંગમાં આવ્યા અને આપણને ઘડીક સુખનો અનુભવ થાય, ઘડીક દુઃખનો અનુભવ થાય, ક્યારેક અભાવ ગુણની વાતો થઈ જાય તો ક્યારેક પાછું દિવ્ય ભાવની પણ વાતો થાય, ક્યારેક સાચી સમજણ પણ આવે તો ક્યારેક ઊંધી સમજણ પણ આવે, ક્યારેક વાણી વિવેક રહે અને ક્યારેક વાણી વિવેક નથી પણ રહેતો। એટલે આવું અપ્સ એન્ડ ડાઉન, પ્લસ એન્ડ માઇનસ આ સત્સંગની અંદર થાય છે। પરંતુ આ સત્સંગની અંદર આપણે આવ્યા તો આ સત્સંગમાં આપણે કયો સ્વાર્થ રાખવાનું છે? આમ તો આ સ્વાર્થ શબ્દ સાંભળે એટલે કંઈક અજુગતું કેમ લાગે કે સત્સંગમાં કયો સ્વાર્થ રાખવો? એવું તો નથી ને કે આપણે સ્વાર્થ માન મોટપ હોય, પ્રતિષ્ઠા હોય તો એ તો આપણે સત્સંગની અંદર એ આપણે સ્વાર્થ નથી રાખવાનો, પરંતુ એક સ્વાર્થ આપણે રાખવાનો છે અને એ છે કલ્યાણનો સ્વાર્થ। જો આપણે અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રાવાની અંદર આપણે ઘૂમીએ છીએ અને ખરેખર તો આ જન્મ મરણનો રોગ આપણને લાગુ પડ્યો છે કે જે રોગ મટ્યો જ નથી। સ્વાભાવિક રીતે માથું દુખે ને તો ટીકડી લઈ લઈએ છીએ, વધારે માથું દુખે તો દવાખાને આપણે એ ડૉક્ટર પાસે પણ બતાવીએ છીએ અને એનાથી પણ મટતું નથી ને તો અહીંથી મોટા દવાખાને આપણે જઈએ છીએ અને ટ્રીટમેન્ટ કરીએ છીએ, હજારો લાખોનો ખર્ચો કરીએ છીએ। તો એ આપણે શારીરિક રીતે તો દેહિક રીતે જે રોગો થાય એનું નિવારણ કરીએ છીએ, પરંતુ શું આ જન્મ મરણના રોગનું આપણે નિવારણ કર્યું? શું આપણા આત્માનું કલ્યાણ આપણે કર્યું? તો આજના પ્રવચનની અંદર એ આપણે આ કલ્યાણનો સ્વાર્થ કેવો રાખવાનો છે। જો કલ્યાણનો સ્વાર્થ હશે ને તો ગમે તેવા સ્વભાવો કે પ્રકૃતિ નહીં હોય એ ટળી જશે। જો આ સ્વાર્થ કયો છે તો આ સ્વાર્થ છે ભગવાન અને સંતને રાજી કરવાનો સ્વાર્થ। આ સ્વાર્થ કયો છે તો એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો સ્વાર્થ છે। આ સ્વાર્થ કયો છે? એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાનો સ્વાર્થ છે। આ સ્વાર્થ કયો છે તો આ સ્વાર્થ છે છેલ્લો જન્મ કરીને અક્ષરધામમાં જવું છે અને પરબ્રહ્મની ભક્તિ કરવી છે ને તો આ સ્વાર્થ છે। તો આ સ્વાર્થ રહ્યા ને એ લૌકિક રીતે જે આપણે બીજા સ્વાર્થો સાથે જે તુલના કરીએ છીએ ને એનાથી પણ વિશેષ આને ગણી શકાય અને એ બધાય સ્વાર્થે કરીને બધાય ભેગા થાય ને છૂટા થાય, અમુક સંબંધ ટકે ને અમુક નથી સંબંધ ટકતા, પરંતુ આ ભગવાન સાથેનો જે સંબંધ રહ્યો ને એ જે કલ્યાણનો સ્વાર્થ રહ્યો ને એને સૌથી વધુ પવિત્ર સ્વાર્થ ગણવામાં આવે છે અને આપણે એ જ સ્વાર્થ સાથે એ મંદિરની અંદર અને આ સત્સંગ આપણે કરવાનો છે। જો એકવાર આપણે કલ્યાણનો સ્વાર્થ એ જો નક્કી થઈ જાય ને તો ગમે તેવા પ્રકૃતિ કે સ્વભાવો ન હોય એ આડા આવતા નથી। ખરેખર તો માણસને એ જો કોઈ દુખી કરતા હોય ને તો એના સ્વભાવો, કારણ કે આજે પરિવારની અંદર એ જે વિગ્રહ થયા છે, એ જે ભાઈ ભાઈના પણ સંબંધો નથી ટકતા, એ પછી સાસુ વહુના પ્રશ્નો હોય તો આ બધાનું જો મુખ્ય કોઈ કારણ હોય ને તો પોતાના સ્વભાવો।
હવે સાસુને હોય તો એને કેવું હોય કે કોઈ પણ ભાખરી હોય તો એની અંદર 5 ભાખરી બનાવી છે, તો એની અંદર 3 પાવડા એ પોતે મોણ નાખે. તો સામે એની પુત્ર વધુ હોય ને તો એને 3 પાવડા નહીં, પરંતુ એને 5 પાવડા નાખીને બિસ્કિટ જેવી ભાખરી બનાવી હોય. તો જો બંનેના કંઈક સ્વભાવો અલગ અલગ છે ને બસ બંનેના સ્વભાવોના લીધે એ મેચ થયા, એટલે પ્રશ્નો ઘરની અંદર થયા. આજે સત્સંગની અંદર તે સંપની જે વાત કરવામાં આવે છે તો એનું મુખ્ય કારણ શું છે? કારણ કે એ સંપ નહીં હોય ને ત્યાં સુધી સુખી નહીં થઈએ. એ સંપ જ્યાં હશે ને ત્યાં ભગવાનનો વાસ હશે. અને એટલે જ તે ગુજરાતીની અંદર એક કહેવત આપણે સાંભળી છે કે સંપ ત્યાં જંપ, જાજા હાથ રણિયામણા. તો આ કહેવતો કે આ વાક્યો એ ખરા અર્થની અંદર મહંત સ્વામી મહારાજ આપણને એટલે જ તેમનો જો કોઈ પ્રિય સૂત્ર હોય કે પ્રિય વાક્ય હોય ને તો કેપિટલ SAMP, સંપ. એટલે સંપની વાતો આપણને વિશેષ કરે છે. તો જો એક વખત કલ્યાણનો મુદ્દો એ જે સ્વાર્થ એ આપણને મનમાં દ્રઢ થઈ જાય, હૃદયમાં આપણે આત્મસાત કરી નાખીએ ને તો આપણે સ્વભાવ છે ને એ કોઈ દિવસ આપણને કંદડતા કે નડતા નથી. આપણને પ્રશ્ન થાય કામ ક્રોધ લોભ મોહ કંઈક વાસનાઓ છે, ઈચ્છાઓ છે, અરે સમય નથી મળતો ભગવાનનું ભજન કરવાનું. ઘણા બધા આપણી સામે એની સામે દ્રષ્ટાંતો છે. ઘણા બધાને કેવું લાગે છે કે મને માન મળે ને તો જ સત્સંગની અંદર રહું. તો એવા નિર્માની ભક્તના આપણે જીવન પ્રસંગો સાંભળવા જોઈએ. ઘણા બધાને એવું પણ હોય છે કે મને ક્રોધ બહુ ઉત્પન્ન થાય છે, વારે ઘડીએ ક્રોધ જન્મે છે. તો એના માટે એ આપણા એવા ભક્તના જીવન જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. તો આવા ઘણા બધા પ્રસંગો છે કે ગમે તેવા સ્વભાવો ન હોય એ બધાને નિર્મૂળ કર્યા છે. જો સ્વભાવો દરેકમાં હોવાના, કારણ કે આપણે એમાંથી આપણે સ્વાભાવિક રીતે બ્રહ્મરૂપ હજી થઈ ગયા નથી. બ્રહ્મરૂપ થવાની રેસની અંદર આપણે આગળ છીએ અને એક પગલું આપણે માંડ્યું છે. અને આપણે એમ જ માનવાનું છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને ખરેખર જો આ જ્યારે માનવામાં આવશે ને તો એ પ્રમાણે કાર્ય પણ એ થશે ને એવી રીતે વર્તાશે પણ ખરું. જો આજે સમાજની અંદર આપણને ખ્યાલ છે કે ઘણા બધાને એક ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય, IAS IPS IFS બનવું હોય ને તો એને પોતે જે એના શિક્ષકો હોય, ગુરુ હોય ને એ શું શીખવે? તમે એમ જ માનો કે તમે ડૉક્ટર બની ગયા, તમે એમ જ માનો કે તમે કલેક્ટર બની ગયા ને તમે જિલ્લાનો વહીવટ તેમ કરો તો પછી તમારાથી આળસ નહીં થાય, ફોન એ જોવાશે પણ નહીં આડું અવળું. અને સાથે સાથે તમારામાં શિસ્તતા આવશે, તમારામાં એકાગ્રતા આવશે, તમારામાં એ કાર્યની એ નિષ્ઠાપૂર્વક તમે કાર્ય કરી શકશો. અને બસ એક સમય એવો આવશે કે એ પદ તમને મળી જશે. તો જો આ બિલ ગેટ્સ હોય તો એના જીવનની અંદર પણ આ વણાયેલા સૂત્રો છે. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર આ બધા દ્રષ્ટાંતોને આપણે યાદ રાખવાના છે અને એક અડગ નિશ્ચય સાથે એ કલ્યાણના માર્ગની અંદર આગળ વધવાનું છે. આજે મારે તમને એવા 7 થી 8 દ્રષ્ટાંતો દેવા છે જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તે ભક્તોના છે કે જેમના જીવન ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર એમને કલ્યાણનો સ્વાર્થ હતો ને તો એમનામાં રહેલા કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર આ બધુંય તે પોતે સાઈડમાં કરીને એ ભગવાનને એમને રાજી કર્યા છે, સંતને એમને રાજી કર્યા છે. પ્રથમ જ તે મારે તમને દ્રષ્ટાંત દેવું છે ગઢપુરના દાદા ખાચર. હવે ગઢપુર જોતા શ્રીજી સાંભળે એ આપણે આ વાક્ય તો બોલીએ કારણ કે મહારાજ તમે વિચાર કરો કે 49 વર્ષ સુધી એ પોતે રહ્યા સ્થૂળ રીતે એમનો દેહ, પરંતુ એમાં તો 17, 18 વર્ષ 19 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણીએ આવે છે લોજ ગામની અંદર અને 1-2 વર્ષ એ તપશ્ચર્યા ને એ બધું કર્યું અને એ સમાગમ કર્યો, નાની સેવા નીલકંઠ વર્ણીએ કરીને પછી ધર્મધુરા રામાનંદ સ્વામી એમને સોંપે છે. સહજાનંદ સ્વામી નામ પડ્યું, સ્વામિનારાયણ મહામંત્ર એમને આપ્યો. પરંતુ વાત મારે તમને એ કરવી છે કે પાછળના જે વર્ષોની અંદર 30 થી 31 વર્ષની અંદર એ 25 થી 27 વર્ષ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં રહે છે. પરંતુ શા માટે રહે છે? તો શ્રીજી મહારાજ પાસે તે કલ્યાણનો સ્વાર્થ એ દાદા ખાચરને મનાઈ ગયો હતો. એટલે જો તમે શ્રીજી મહારાજે જે આજ્ઞા કરીને એ દાદા ખાચરે શિર સાટે પાળેલી છે.
અને એમની પ્રકૃતિ પણ એમને બદલી નાખી છે, એમનો સ્વભાવ પણ બદલી નાખ્યો છે. આમ તો ઘણી બધી વખત એક વાક્ય આપણે સાંભળેલું છે કે પ્રાણ અને પ્રકૃતિ એ સાથે આવે ને સાથે જાય, પણ યાદ રાખવું કે સ્વભાવો રહ્યા ને આગંતુક નથી, એ જોડાયેલા નથી જીવ સાથે, આપણે જોડ્યા છે. હું તમને એક સરળ દ્રષ્ટાંત દઉં કે તમે સભાની અંદર બેઠા હોય અને પ્રથમ જ દિવસ છે અને યાદ કરો એ પ્રથમ દિવસ કે જ્યારે તમે રવિ સભાની અંદર કે યુવક સભાની અંદર ગયા હોય અને આ પ્રથમ દિવસે જ એ તમે સભામાં બેઠા હોય શાંતિથી કથા વાર્તા સાંભળ્યા હોય તો કોઈ પણ પ્રકારની માનની અપેક્ષા તમે રાખતા હતા? નેવર એવર. કોઈ દિવસ તમે ત્યારે શરૂઆતના વર્ષોની અંદર જ્યારે તમે સત્સંગમાં પ્રવેશ કર્યો અને તમે એ પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ એમને ગુરુ કર્યા અને ઈષ્ટદેવ તરીકે ભગવાન સ્વામિનારાયણને સ્વીકાર્યા, તો ત્યારે શરૂઆતના વર્ષોની અંદર આપણને એવું કંઈ ખોટું લાગતું નહોતું. તો ત્યારે ત્યાં આગતા સ્વાગતા માન સન્માન બધું થતું જ હતું, પણ ત્યારે આપણને કંઈ થતું નહોતું. પરંતુ તમે હવે અત્યારનો વિચાર કરો કે અત્યારે આપણને કોઈક બોલાવે નહીં કે કોઈક સેવા આપણને જે રીતે આપણે જે જોઈએ એ પ્રમાણે મળે નહીં કે પછી વ્યવસ્થા ન સચવાય, તો હવે આપણા અંતરમાં એક પૂછો, એક અંતરદ્રષ્ટિ કરો કે ખરેખર શું આપણને એ ગમે છે કે નથી ગમતું? જ્યારે આપણી વ્યવસ્થા સચવાય નહીં ત્યારે આપણને ગમે છે કે નથી ગમતું? તો જવાબ આવશે કે નથી ગમતું. પણ બધાયની વાતો નથી થતી, પણ એક સર્વ સામાન્ય રીતે આપણે આ મુદ્દાને સમજવા માટે હું તમને આ દ્રષ્ટાંત દઉં છું. તો જો અત્યારે તો જો શરૂઆતની અંદર હતું નહીં, તમે ચાલો બાળક હતા તો કંઈ એવો ક્રોધ હતો નહીં, કાંઈ એવો સ્વાદ હતો નહીં, પણ ધીમે 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 તમે મોટા થતા ગયા અને વર્ષ જતા ગયા અને સત્સંગમાં આવ્યા અને ધીમે ધીમે બધું જમ્યા, ખાધું પીધું, જોયું, ફર્યા, તો બધાય સ્વભાવો આપણામાં આવી ગયા. એટલે સ્વભાવો એ જન્મથી હતા નહીં, પણ સ્વભાવો આપણે કરી નાખ્યા છે. તો આ સ્વભાવોને આપણે ટાળવાના જ. તો જો પ્રકૃતિ દાદા ખાચરે પોતે બદલી નાખી. શ્રીજી મહારાજે એક વખત દાદાને શું કીધું કે દાદા આ ગરાસ રહ્યું ને એ આ તારી બહેનોને લખી આપ, જીવુબાન લાડુબાન. દાદા ખાચર ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતે લખી દે છે ગરાસ આખો, અને લખી દીધો. શ્રીજી મહારાજ કે જો હવે અહીંયા તારે રહેવાનું કાંઈ કહેવાય નહીં, તારે રહેવાય નહીં અને તારો હકય નથી કાંઈ, એટલે તારે રહેવું હોય ને તો નોકર થઈને રહે. હવે વિચાર કરો, ગઢપુરના એ દાદા ખાચર હતા, પોતે એમનું એટલું બધું વજૂદ હતું, પણ છતાં પણ એ પોતે તૈયાર થઈ ગયા કે કંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી ઈચ્છા. પછી થોડોક સમય થયો અને જીવુબા લાડુબાને બોલાવીને શ્રીજી મહારાજે કીધું કે તમે આ દરબારનો જે આ કારોબાર રહ્યો એ કેવી રીતે ચલાવશો? એટલે પાછો તમે છે ને દરબાર રહ્યો ને દાદાને સોંપી દો. તો જીવુબા લાડુબાએ તો પાછો દરબાર એમના ભાઈ દાદા ખાચરને આપી દીધો. આમ કહેવાય ને કે કઠપૂતળીની જેમ એ દાદા ખાચર પોતે નાચ્યા, પણ ક્યારેય તે એમણે એવું નથી મહારાજને કહ્યું કે આ મહારાજ આવી પરીક્ષા શા માટે લ્યો છો. ક્યારેય એમને મનુષ્ય ભાવ આવવા દીધો નથી. બસ શ્રીજી મહારાજની જે લીલા એમાં દરેકમાં દિવ્ય ભાવ જ રાખ્યો છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ દાદા ખાચરે અમને ન ગમે ને એવો એકય તે સ્વભાવ રાખ્યો નથી. કોઈક છે ને પાકેલું ફળ હોય ને તો એ આપમેળે ઝાડ નીચેથી પોતે એ પરથી ખરી પડે. એમાં સંત થકી છે ને કલ્યાણ સાથે એ પ્રકૃતિ ગમે તેવા સ્વભાવો ન હોય એ સહજતાથી ખરી પડે છે. પણ જો આ સંતનો સમાગમ કરીએ ને અને આવો કલ્યાણનો જો સ્વાર્થ મનાયનો હોય ને તો થાય છે. અને દાદા ખાચરને એમના કુટુંબના એમના પરિવારના સભ્યએ પણ એવો એકય સ્વભાવ નહોતો રાખ્યો કે જે શ્રીજી મહારાજને ન ગમતો હોય. ત્યારે આપણે કહીએ ગઢપુર જોતા શ્રીજી સાંભળે. એ ગઢપુરને જોઈએ ને શ્રીજી મહારાજ યાદ આવે, પણ એમનામ ગઢપુર જોતા શ્રીજી મહારાજ યાદ ન આવે. ત્યાં એવા ભક્ત થઈ ગયા જેમનું નામ દાદા ખાચર હતું. તો એમને સ્વભાવ બદલી નાખ્યા, એમને પ્રકૃતિ બદલી નાખી. એક જ તે વિચાર હતો, કલ્યાણનો સ્વાર્થ હતો. શ્રીજી મહારાજ પાસે જ તે મારું કલ્યાણ છે. તો જો પોતે રહ્યા અને એ રીતે શ્રીજી મહારાજને ગમે ને એ રીતે રહ્યા. બીજું મારે તમને દ્રષ્ટાંત દેવું છે. આફ્રિકાના તે દારે સલામના સુભાષભાઈ પટેલ, સત્સંગ નહોતો થયો એ પૂર્વેનું એમનું જીવન
એ પોતે જ તે વર્ણન કરતા કહે છે કે પોતે વ્યસની હતા, પોતે ઘણું બધું એવું કામ પણ કરેલા હતા, પણ જો એક વખત પ્રમુખ સાંઈ મહારાજનો એમને સમાગમ થયો અને એ પ્રમુખ સાંઈ મહારાજે વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થયા, તો વિચાર કરો 2-2 કલાક પોતે એ ટ્રાવેલિંગ સાથે એ રવિ સભા ભરવા માટે જતા હતા અને અખંડ ભગવાનનું નામ સ્મરણ અને પૂજન પોતે કર્યા જ કરતા હતા. તો જો એક અમૂલ એવું પરિવર્તન થઈ શક્યું, એનું કારણ શું હતું? એ સંત થકી કલ્યાણનો સ્વાર્થ હતો. તો એ જો એમના જીવનની અંદર આવી ગયો. ભાવનગરના રીશુભા બાપુ પોતે વ્યસની, એવા દારૂના અઠંગ વ્યસની, પરંતુ એમના ધર્મપત્ની હતા, એ ગુણભાવી સત્સંગી હતા અને એમની ઈચ્છા કે પ્રમુખ સાંઈ મહારાજા ભાવનગર આજુબાજુ જ વિચરણ કરે છે, તો એ કાર્યકર ભક્તને કહ્યું કે અમારા ઘરે પધરામણી માટે આવે. પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં ગયા અને પ્રમુખ સાંઈ મહારાજ બેઠા. રીશુભા બાપુ તો આમ સાઈડમાં દૂર હતા, કારણ કે એમને ત્યારે પણ દારૂ પીધેલો. પ્રમુખ સાંઈ મહારાજે નજીક બોલાવ્યા અને કહ્યું, બાપુ આ શોભે તમને? અને ખાલી એટલું કહ્યું ને તો એમના સ્વભાવો એક ખરી પડ્યા. અરે આપણને પણ ખ્યાલ છે કે જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે કથા કરતા હતા ને એક વ્યક્તિ પોતે બેઠા હતા અને સ્વાભાવિક રીતે એ વ્યક્તિ પોતે સ્વાદિયા સ્વભાવના, પરંતુ એમને વિચાર શું આવ્યો કે દરરોજ ત્યાં તો જુનાગઢ મંદિરના મહંત છે એટલે સારું સારું જમતા હશે અને આમાંય તે જે સ્વાદિયા હોય ને એને ખાવા પીવામાં જ તે વધુ પડતી આસક્તિ હોય છે, એટલે આમને તે ઘરે એ જ તે અને કાયમ એમને ઘરમાં ઝઘડા એ બાબતે જ થતા. જ્યારે આ જમવા બેસે ને ત્યારે એના ધર્મપત્ની અને એના માતુશ્રીનો જીવ છે ને અદ્ધર થઈ જાય, કારણ કે થોડુંક પણ આઘું પાછું ચલાવી ન લે એવો સ્વાદિયો સ્વભાવ. પણ જો એ જોયું, અને ગુણાતીતાનંદ સ્વામી તો પોતે એ બાજરાનો રોટલો મગાવ્યો એક દી જૂનો અને એ પોતે ચોળ્યો. આગેથી આને શું લાગ્યું કે જો ચૂરમું ચોળ્યું. પછી છાશ મગાવી, પણ આ વ્યક્તિ આઘો હતો, બારીમાં જ જોતો, તેને એમ લાગ્યું જો દૂધપાક મગાવ્યો. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ મીઠું મગાવ્યું અને ત્યારે કહ્યું કે લે આમાં મીઠું ક્યાંય આવતું. અને પછી એ પૂછપરછ કરતા કોકે કીધું ભક્તે કે એ તો ગુણાતીતાનંદ સ્વામી આજ એમનો એ ખોરાક છે, આજ પોતે જમે છે. અને એ જાણ્યા ગુણાતીતાનંદ સ્વામીને નિસ્વાદી જાણ્યા અને પોતાનો જે સ્વાદિયો સ્વભાવ હતો ને દૂર થઈ ગયો. તો જો આવા ઘણા બધા પ્રસંગો છે, તો આ એક પ્રમુખ સાંઈમાં જે કહ્યું ને એમાં રીશુભા બાપુનું પરિવર્તન થઈ ગયું અને છેલ્લી અવસ્થાની અંદર અખંડ ભગવાનનું નામ સ્મરણ એ કરીને પોતે ધામમાં પોતે ગયા. અરવિંદ બબ્બલનો પ્રસંગ પણ આપણને ખ્યાલ છે કે એ પોતે જે સ્વાભાવિક રીતે સિગરેટ આવે તો એ ચેન સ્મોકર, હવે એક સિગરેટ પીવે બીજી સિગરેટ તરત જોવે, તો દરરોજની 30-40-50 સિગરેટ. અરે ફ્લાઇટ હોય ને તો ફ્લાઇટ બદલે વચ્ચે, ભલે પૈસા દેવા પડે, પરંતુ સિગરેટ તો જોવે જ. તે આવા અઠંગી વ્યસની હતા. પરંતુ એ અરવિંદ બબ્બલને એ મહંત સ્વામીના દર્શન કર્યા અને મહંત સ્વામીએ ખાલી એટલું જ કીધું કે ગયું, અને એ ગયું તે ગયું. ફરી વખત એમને એવો વિચાર પણ આવ્યો નથી. તો જો આ સત્પુરુષના સમાગમથી એ કલ્યાણથી એ થાય છે, પણ જો આ કલ્યાણનો પાછો આવો સ્વાર્થ હોવો જોઈએ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અલ્ટિમેટ ગુરુ પ્રમુખ સાંઈ મહારાજને કહ્યું, પરાત્પર ટ્રાન્સન્ડેશન નામનું પુસ્તક લખ્યું. હવે એમનામાં કંઈ સ્વભાવો એવા હતા નહીં, પણ આ પરિવર્તનો એમના જીવનમાં એ જે ભાવના આવી ને એ જો પ્રમુખ સાંઈ મહારાજના એ સમાગમથી આવે. તો જો આપણને સમજાઈ ગયું છે. અને જો સ્વાભાવિક રીતે સમાજની અંદર તે આપણે જોતા હશું, એક વાત આપણે સમજી લીધી કે છે ને જીવવા માટે અન્ન, પાણી અને હવાની જરૂર છે જ, તે અનિવાર્ય બાબત છે. તો જોજો ગમે તેવું થઈ જાય ને તોય આપણે એનો ત્યાગ કરતા નથી. બસ એવી જ રીતે આ ભગવાન અને સંત એ કલ્યાણ માટે અનિવાર્ય બાબત છે. જો આ મનાઈ જાય ને તો આપણામાં રહેલા એ કામ ક્રોધાદિક સ્વભાવોને ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. જો એક વખત સમજાઈ ગયું હોય ને તો સત્સંગમાં ગમે તેવા પ્રસંગો બને ને તો સ્વભાવનો ત્યાગ કરીએ, પરંતુ સત્સંગનો આપણે ત્યાગ ન કરીએ. પરંતુ જો આ મનાવવું રહ્યું ને અઘરી વાત છે. અને આ કલ્યાણનો સ્વાર્થ એટલે રાખવાનો. જો આ સ્વાર્થ સ્વાભાવિક રીતે નકારાત્મક નથી, કારણ કે આપણે પણ આ સત્સંગ સ્વીકાર્યો અને આ સત્સંગમાં આપણે આધ્યાત્મિક એવી સ્થિતિએ પહોંચવા માટે જરૂરી છે. કારણ કે એ સુધી આપણે નહીં પહોંચીએ, એવો વિચાર નહીં હોય ને તો આપણને એ આધ્યાત્મિક માર્ગે આગળ નહીં વધી શકીએ. બીજું એક મારે તમને દ્રષ્ટાંત દેવું છે. શિવલાલ શેઠ,
હવે બોટાદના 9 લાખના પોતે આસામી હતા, જુનાગઢમાં સમાગમ કરવા માટે ગયેલા. હવે આત્માનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા, શિવલાલ શેઠ કથામાં બેઠેલા હતા. હવે ત્યાં પોતે સોપારી ચાવતા, એટલે કડક કડક અવાજ તો આવે જ તે. તો આત્માનંદ સ્વામીએ શું કહ્યું કે આ કોણ હાડકું ચાવે સભાની અંદર? શિવલાલ શેઠ ઊભા થઈ ગયા અને પોતે થૂકીને કોગળા કરીને પાછા બેસે છે. બેઠા હોય ને ત્યારે શું સંકલ્પ કરે છે, આજ પછી સોપારી મારે ખાવી નથી. ખોટું ન લાગ્યું. કેનો સ્વાર્થ હતો? કલ્યાણનો સ્વાર્થ હતો. અને સામે પક્ષે એ હરખા પટેલનું પણ ઉદાહરણ પ્રમુખશ્રીમાં જ અવારનવાર દેતા હતા. એ ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી એમ જ કીધું કે પટેલ પગ ધોઈને આવો ને. સ્વાભાવિક છે, ચોમાસાનો સમય હોય અને પગલા પડે ને સભા વ્યવસ્થા થોડીક વ્યવસ્થિત ન થાય ને બીજા બેસી ન શકે, એટલે એવી વ્યવસ્થા ગોઠવેલી હતી. ડોલની અંદર લોટો અને તમારે પગ ધોઈને આવવાના, કોથળે લૂછીને આવવાના. પણ આ એમનામ આવતા રહ્યા, ખાલી વાત કરી, જાણ કરી, તો એમને ખોટું લાગી ગયું. તો હજી પગ ધોઈને પાછા આવ્યા નથી નથી નથી. જો પ્રકૃતિનો ત્યાગ ન કર્યો પણ સત્સંગનો એમને ત્યાગ કર્યો. જો કલ્યાણનો સ્વાર્થ નહોતો ને ત્યારે આવા એ પ્રસંગો બને છે. અમદાવાદના પીતાંબર શેઠ પોતે સુરતમાં પોતે નોકરી કરે, પરંતુ આ પીતાંબર શેઠનું જીવન કેવું? તો પોતે રંગીલું આખું જીવન, સારા સારા કપડાં પહેરવા જોવે, અંતર ફૂલેલ પોતે નાખવા જોવે, વાળની પાછી હેરસ્ટાઈલ એવી સરસ મજાની કરે, અને દરરોજના 25 જેટલા પાન પોતે એને ખાવા જોઈએ જ તે. એટલે આમ છે ને રજોગુણી પ્રકૃતિ ગણી શકીએ. પણ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન એમને કર્યા ને એવું આકર્ષણ ગુણાતીતાનંદ સ્વામીનું થયું, તો એમને મનમાં ઈચ્છા કેવી થઈ કે મારે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે. જો આવી ઈચ્છા થવી ને એ સારી બાબત કહેવાય. કારણ કે રત્નાવલીએ તુલસીદાસને કહ્યું કે આ તું મારે એટલી બધી પ્રીતિ કરે છો, તો આ તો ખરેખર તું ભગવાન સાથે અડધી પ્રીતિ કરીશ ને તો તને મોક્ષ મળશે. અને જો એ તુલસીદાસમાંથી સંત તુલસીદાસ બની ગયા. એ શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. પણ આપણને તો શબ્દો કંઈ લાગતા જ નથી. એટલે એના લીધે જ તે આપણા જીવનની અંદર એ શાંતિનો એ આપણને અનુભવ થતો નથી. પરંતુ જો આમને બ્રાહ્મી સ્થિતિ ઈચ્છા એમને થઈ, એટલે આ વાત છે ને ગુણાતીતાનંદ સ્વામીને કરી મારે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવીશ. આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે આ તારો વેશ અને આ રજોગુણની પ્રકૃતિની એની તું મૂર્તિ શું? અને જો સમાગમ તું કઈ રીતે કરીશ? તારે તો આ બધી જરૂર પડે છે. અને પણ જો પીતાંબર શેઠને એક પાક્કું હતું કે સ્વામી થકી જ મારું કલ્યાણ થશે, અને એ વાત એને બરાબર સમજાઈ ગઈ હતી, પકડાઈ ગઈ હતી. તો એક ઝાટકે એ રજોગુણની એક હતો ને એ પ્રકૃતિ આખો એને કાઢી નાખ્યું. કોઈ પણ પ્રકારનો એ કપડાં હોય, એ હેરસ્ટાઈલ હોય, કે એ પછી પાન હોય, એ બધુંય તેને ત્યાગ કરી નાખ્યો અને આખી પ્રકૃતિ બદલી નાખી. અને ખરેખર એ પછી વિજ્ઞાનદાસ નામે સાધુ બની ગયા અને પાછું એકધારી સેવા અને કથા વાર્તા કરીને પોતે સ્વામીને રાજી કર્યા અને એવી બ્રાહ્મી સ્થિતિને પણ પ્રાપ્ત એ કર્યા. જો આમ ગમે તેવી એ જીવ સાથે જડાયેલી પ્રકૃતિ હોય ને પણ કલ્યાણનો જો સ્વાર્થ મનાઈ જાય ને તો અવશ્ય ત્યાગ થાય જ છે. પણ વાત ક્યાં છે? કલ્યાણનો સ્વાર્થ હોવો જરૂરી છે. એ કલ્યાણનો સ્વાર્થ હશે ને તો આ શક્ય છે. તો આપણામાં રહેલા કામ ક્રોધાદિક સ્વભાવો આપણે દૂર કરીને અને જો ભગવાન અને સંતમાં આપણે એ આસક્ત થવાનું છે. જો શ્રી કૃષ્ણ ભગવાને તે નિષ્કામ ધર્મની અનાસક્ત થવાની વાતો અર્જુનને કરેલી જ છે. તો એ જ્યાં સુધી નહીં કરીએ ને ત્યાં સુધી આપણને શાંતિનો અનુભવ નહીં થાય. દરેકને આજે શાંતિ જોઈએ છે, બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને. પણ આ શાંતિનો અનુભવ કેમ નથી થતો? કારણ કે આપણે વિષયોની અંદર એટલા બધા ગરકાવ થયા છીએ ને. અને યાદ રાખવું કે ભગવાન હૃદયની અંદર ક્યારે વિરાજમાન થાય કે જ્યારે હૃદય રૂને એ શુદ્ધ હોય, પવિત્ર હોય, ત્યારે જ ભગવાનનો વાસ શક્ય છે. આપણામાં સ્વભાવો હશે, દોષો હશે, વાસનાઓ હશે, ઈચ્છાઓ હશે, એ આસક્તિ હશે ને તો પછી ભગવાન અને સંત એ આપણા હૃદયની અંદર વિરાજમાન નહીં થાય. અને એ નહીં થાય ને એટલે આપણને ભગવાન અને સંત જેવો આનંદ પણ નહીં આવે. 32 ભાતનું પકવાન હોય અને એમાં તમારી તૈયારી જ હોય અને એમાં હું એક મુઠ્ઠી ધૂળ નાખી દઉં તો તમે જમી ન શકો. એમ આપણે જો ધર્મ નીતિ નિયમ પ્રમાણે જીવન જીવતા હોય, એ આપણે ભક્તિ કરતા હોય પણ વૈરાગ્ય નહીં હોય, જ્ઞાન નહીં હોય,
તો એ પ્રકારનું સુખ નહીં આવે. એટલે એકાંતિક ધર્મના 4 અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આપણે એ સમજવાના છે. જો પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હશે ને, એ સ્વભાવ હશે ને, તો આપણને સુખ નહીં થાય. એટલે સુખની પ્રાપ્તિ માટે આ જરૂરી છે. એટલે ખરેખર એ સત્સંગનો જો આપણે સારી રીતે જો આશરો કર્યો હોય ને, જો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય થઈ ગયો હોય ને, તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય. અરે એ કહે ને એમ આપણે બધુંય કરી શકીએ. અને જો શ્રીજી મહારાજ એટલે સમજાવે છે કે સુખ્યા થવા માટે પ્રકૃતિ ટાળવી અનિવાર્ય બાબત છે, ફરજિયાત છે, મરજિયાત નથી. અને પ્રાણ સાથે જોડાયેલી પ્રકૃતિ પણ એ કલ્યાણના સ્વાર્થની ભાવના હોય ને તો ટળી જાય છે. પણ સ્વાર્થ કયો? એ કલ્યાણનો સ્વાર્થ રાખવાનો છે. તો ખરેખર આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે સત્સંગમાં તો આવ્યા છીએ, પણ આ સત્સંગની અંદર અમે કલ્યાણનો સ્વાર્થ રહ્યા ને એ બરાબર રીતે અમે રાખીએ. અને બસ મન, કર્મ, વચને તમારી ભક્તિ કરીને તમને રાજી કરી શકીએ. એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ ને, એવો સ્વાર્થ અમને કાયમ આપજો અને રાખજો. અને બસ આ નિત્ય અનુસંધાન અમને રાખવાની બળ, બુદ્ધિ અને શક્તિ પણ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.